પછી વળી જૂનું એકાદું દોડાવડે ગાઈ લઈએ. ગોપાલ મારો પારણી એ ઝૂલે રે, ગોવિંદ મારો પારણી ઝૂલે રે, ઝુલાવે ગોકુળની વ્રજ નારી, ગોપાલ મારો પારણી ઝૂલે રે, ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું કે નાના નાના ડગલા ભરાવું, ગોપાલ તને આંગણિયામાં નચાવું, ગોપાલ મારો પારણી ઝૂલે રે, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ મારું બોલે કાલું કાલું, ગોપાલ મારો પારણી ઝૂલે રે, ગોપાલ તને કુમુદિની રમાડી, ગોપાલ તને તારા ઈલામૈયા રમાડે, ગોપાલ તને તારી તૃપ્તિ ભાભી રમાડે, કે સગુના કાશ દાદા આરાધ્ય આવીને જગાવે, ગોપાલ મારો પારણી ઝૂલે રે, ગોવિંદ મારો પારણી ઝૂલે રે. મને કે આના સિવાય આપણે કાંઈ કરીએ? તમારી વાત નથી, પણ અમે તો બધા એ જ છીએ. મને કે મારા ઠાકોરજીને બે નામ મિલાવે. મેં બધું કેમ? તો કે ગોપાલ નામ ઠાકોરજી પધરાવ્યા એ દિવસે, પછી મોસાળમાં લઈ ગઈ, અઠવાડિયું થયું ને, એટલે મારી બાનો ફોન આવ્યો. એ કે લૌકિક દીકરો આવે ને એટલે ભલે દીકરી, ઘણામાં એવો આજની તારીખમાં રિવાજ છે કે દીકરીને તેડાય નહીં સુવાવડ કરવા, અને વહુને મેલાયમાં. આપણામાં એવો જ રિવાજ છે કે દીકરીને તેડાય નહીં પેલી સોળ, અને વહુને મેલાઈને આ ના પાડો. તો એ કે મારી બાનો ફોન આવ્યો. એ કે દીકરીને સુવાવડ આવે ને એટલે તરત કહી આવે, મહિનો કે 20 દી થઈ ગયા ને ઉઠાણ કરી લીધું હોય તો હવે અમારી દીકરીને મોકલો અહીંયા. તો તાર ઘરે તો અલૌકિક લાલો આવ્યો છે બેટા, તો આવને અઠવાડિયું આપણા ઠાકોરજીની હારે. એને મામાને ઘરે આવવાનું મન થાય ને. તો હું ગઈ, એટલે પહેલી વાર લઈને ગઈ તો મારી બાએ તો કળશો કર્યો, નજર ઉતારીને અદકીમાં બધી સામગ્રી કરી રાખી હતી કે ઠાકોરજી પધાર્યા છે. મારા ભાભીએ કીધું, બેન પલનાનો મનોરથ કરવાનો છો કાલે, તમે કહો ને તમારા ઠાકોરજીને એવા વસ્ત્ર લઈ આવીએ, કારણ કે એ મામાને ઘરે આવ્યો છે. અને મારા ભાઈએ નામ પાડ્યું. એ કે મેં કીધું મારા ઠાકોરજીનું નામ ગોપાલ. એ કે અમારા ઘરનું નામ હોય ને, અમારા ઘરનું નામ ગોવિંદ. મેં તો ઓહો, જુઓ આ ભગવદીઓના ભાવ છે ને, સતત આ લોકો આમાં જ રહીએ, અને આપણે સતત સંસારમાં રહીએ. તકલીફ એ છે. તો આવા ભગવદીઓનો સંગ થાય તો ભલે કદાચ હજી આપણને એવો ભાવ ના આવે, પણ એવો વિચાર તો ચોક્કસ આવે ને આવે છે. ઘણા લોકોને સત્સંગમાં રસ જ ન હોય. એ લોકોને ગાવું, નાચવું, તાલીઓ પાડવી. 10 વર્ષ પહેલાં સત્સંગ ચાલુ કર્યો ને કરવાનો, હવે યુટ્યુબમાં મૂકીએ છીએ આ કોરોના વખતે. પહેલાં સત્સંગ તો વલ્લભની કૃપાથી ને વાણીને પવિત્ર કરવાનો મોકો મળતો હતો. તો લગભગ હું પાઠમાં ન જાઉં, કારણ કે 2-2:30 વાગે જવાનું હોય, અને મારે તો આપણે જમવાનું જ પ્રસાદ 2:30 વાગે લઈએ, ને પછી અડધો કલાક તો સવાર 4:45 ઉઠાવે એટલે કમર, એટલે 4 વાગે જાઉં. હું જાઉં તો ઘણા નહોતું ગમતું, કારણ કે ગાવાનું બંધ થઈ જાય. ઓલા બધાય કહેવા માંડે, હવે ઈલાબેન આવી ગયા, હવે આપણે સત્સંગ કરીએ. તો જેના ઘરે હોય ને એણે મને ફોન કર્યો હોય. બાકી તો આપણને ખબર છે કે જો જેને જે ગમતો એ કરે, અને કોઈ ઉપર આપણો અધિકાર નથી.
હવે ઠાકોરજીની કૃપા છે. તો ત્યારે મને ખબર હતી કે હું સત્સંગ કોઈના માટે કરતી નથી. વલ્લભ કહે છે તારે કોના માટે કરવાનું? તારા માટે. તો મને સંભળાવ. અત્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી અહીં બિરાજે છે. પછી સામે કેટલા છે એની યાર મારે કોઈ સંબંધ નથી. એટલે આવા તબક્કામાંથી પસાર થઈ છું. શરૂઆતમાં તો ખીજાતા બધા, હે દૂધિયા દાંત, શું ખબર પડે, સત્સંગ એમ થોડા કરાતા હશે. ત્યારે મને એમ થતું હતું ભગવત નામ લેવામાં આ બધું હોય. પણ મને એક ભાભીજી મહારાજે સમજાવી દીધું હતું કે જો તું વલ્લભની વાણી તને આપે છે અને તું વિનિયોગ કરસ તો આ બધી તકલીફ તો આવશે 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 જ. નાસીપાસ ના થતી. તું નાસીપાસ ક્યારે થાય? જ્યારે તું પૈસા લેતી હો, કોમ્પિટિશનમાં હો કે ભાઈ મને મારા ભાગનું લઈ ગયા. અને જ્યારે પૈસા લઈશ ને ત્યારે વલ્લભ તને માફ નહીં કરે. મારા વાલાએ કૃપા કરી આજની તારીખ સુધી નિભાવે છે. તો આવા ભગવદીઓનો સંગ થઈ જાય. હવે એક નાની વાત. એક સંત મહાત્મા હતા. તો પહેલાં તો અત્યારે તો જૈન લોકો જ 4.5 મહિના વિહાર કરે. અરે વિહાર કરતાં કરતાં એક જગ્યાએ 4.5 મહિના રહે. બાકી એ લોકો વિહાર જ કરતા હોય, એક જગ્યાએ ન રહે. કારણ કે ત્યાં એટેચમેન્ટ થઈ જાય, એ માણસોમાં એમને ઓલી થઈ જાય. એટલે નિયમ જ એવો કે સાધુ તો ચાલતા ભલા. અને આપણામાં એવું હતું, સંન્યાસી હોય, સંતો હોય, એ ક્યાંય મઠ બાંધવાને, આશ્રમ બાંધવાને, આ બધું હતું જ ને. અત્યારે તો જેનો મોટો આશ્રમ એ મોટા સંત, જેનો મોટો મઠ એનું મોટું મોટું, સમજી ગયા. તો એક સંત મહાત્મા હતા. એટલે સવારે નીકળે અને આખો દિવસ રસ્તે ચાલતા ચાલતા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. એની સાથે એક શિષ્ય હોય. આજે આ ગામનો હોય તો બીજે દિવસે બીજા ઓલામાં એ એમ કે જે હવે હું અહીંથી રજા લઉં, આપ આગળ વિહાર કરો. તો વળી બીજામાંથી ક્યાંક બીજો મળી જાય. સાંજ પડે એટલે મધુકરી કરે. મધુકરી કરવા જાય. મધુકરી એટલે જમવાનું. મધુકરી કરે ત્યાં કહી દે આજે તમારા ગામમાં રાતવાસો કરું, એવું કહેવાય. સંતો પણ ગામની મંજૂરી વિના ગામમાં રહેતા નહીં. તો બધા એમ કે અહીંયા જ બિરાજો ને. ના, ગામની બહાર જ. 4.5 મહિના રહીએ ત્યારે ઓલા વાંસની કુટિયા બાંધી લે. બાકી ગામની બહાર જ, જ્યાં નદી હોય, વૃક્ષ હોય. હાથનું ઓસીકું કરે, ઉપર આકાશ ઓઢવાનું, નીચે ધરતી પથારી. એટલે જ્યાં મધુકરી કરવા જાય ત્યાં કહી દે કે આજે તમારા ગામમાં રાતવાસો કરવું. એટલે હા ભગવાન પ્રસન્નતાથી બિરાજો. એટલે એ પછી આખા ગામમાં કહી દે કે આજે સત્સંગ છે. આ શાંત મહાત્મા આવ્યા હતા અમારા ઘરે અને નિયમ એમ એવો કે એક જ ઘરે જવાનું, જે મળે તે, માનો કે નથી તો ત્યાં એમ કહી દે કે ભાઈ કંઈક સેજ આપી દો હોય એ દિવસે ભૂખ્યા રહે. પણ બીજા ઘરે મધુકરી કરવા નહીં જવાનું. એકવાર એ સંત મહાત્મા નીકળ્યા, ગામમાં આવ્યા, જોયું દિવસ હાથમાં ગયો છે. રજની મુખ ભયો. રજની મુખ એટલે રજની એટલે રાત્રિ, મુખ એટલે શરૂઆત. રાત્રિની શરૂઆતને શું કહેવાય? સંધ્યા. પણ જે સંતો મહાત્મા હોય એમની તો વાત જ જુદી. રજની મુખ ભયો. મધુકરી કરવા ગયા તો એ ઘરે છોકરી રમકડાથી ખેલતી હતી. ઘરે કોઈ હતું નહીં. બેટ્યા જોકું છે ધરા દે.
એ કે ઘરમાં કોઈ નથી અને કાંઈ છે કે નહીં મને ખબર નથી. તમને દેવાનું કયું હોય ને રાખવાનું કયું હોય એ મને ખબર નથી. મારી મમ્મીએ રસોઈ બનાવી છે કે નહીં એ મને ખબર નથી. હવે સંતોમાં એવો નિયમ હોય, ભાગવતમાં આવે છે કે સુખદેવજી મધુકરી કરવા જાય તો એક જગ્યાએ એટલી જ વાર ઊભા રહીએ, ગો દોહન થાય એટલું. ગાયને દોતા કેટલી વાર લાગે? આપણે હમણાં ખેતરે ગયા હતા તો આપણે કીધું કે તું ગાય દોઈ દે, તો અમે દૂધ લેતા જઈએ. તો આપણે ભેગા તમારા ભાઈબંધ હતા, એ બિચારા ફોરેનના, ઓહો સો મહિને કેટલી બધી વાર લાગશે, ચલો આપણે લેટેસ્ટ ગો નાવ. ઓલાએ કીધું 2 જ મિનિટ. અરે ગાય દોતા? ઓલાએ ખાણ દીધું અને પાણી ઠાકોરજી માટે દૂધ હોય એટલે પાણીથી એણે આંચળ સાફ કર્યા. અને નોંધણું એટલે ગાયને પાછલા પગે જે બાંધે ને દોરી, એને કહેવાય નોંધણું. એનેથી બાંધ્યું. 2.5 થી 3 મિનિટમાં એણે ગાય દોઈ લીધી. બહુ ઘણું આપણને બહેણીમાં આપી દીધું. તો સુખદેવજી એટલી જ વાર ઊભા રહેતા. કોઈ કે ને ઊભા રહો આપું છું, તો રાહ આટલી જ વાર જુએ. કેટલું? જેટલી વાર ગો દોહન થાય. તો આ સંત મહાત્માને એવો નિયમ હતો કે ગો દોહન થાય એટલી વાર ઊભા. પછી પેલી કીધું મા તો ગઈ છે મામાના ઘરે બાજુના ગામડે, એટલે મા તો મોડી આવશે, અને બાબા ગયા છે ખેતરમાં. તો કે કચ્છું તો દે, કારણ કે આને નિયમ હતો કે હવે બીજે ઘરે નહીં જવાનું. તો ઓલી કે નથી કાંઈ, શું આપું? એ કે આ ધૂળ આપી દે તારા ઘરની. તો ઓલો શિષ્ય ભેગો હતો ને, એ કે મારા શાંતિ રાખ. ઓલી એ ધૂળ હતી ને ચપટી ન દીધી, મુઠ્ઠી ભરીને દીધી, લઈ લીધી. રસ્તામાં શિષ્ય પૂછ્યું કે કંઈ ધૂળ મંગાઈ? એ કે મેં એને આપતા શીખવાડ્યું કે કોઈ પણ આપણા ઘરે આવે ને આપતા શીખો. અત્યારે તમે જો એકનો એક બાળક હોય ને, એને શેર કરવું ન ગમે, ભાગ પાડવો ન ગમે. તો મેં શરૂઆત એનાથી કરી કે તમે કોઈને આપતા શીખશો ને. હું દાનની વાત નથી કરતો. જો ધારત તોય અંદર જઈને સવારનું કાંઈ પડ્યું જ હોય, ધારત તોય લઈ આવત અને આપત, પણ એને સમજણ જ નથી કોઈને અપાય. તો મેં એને આપતા શીખવાડ્યું. હવે જેવા અડધે આવ્યા તો એની માં આવી ગયા, એટલે કોઈ આવ્યું તું બેટા? મોટા સંત મહાત્મા આવ્યા હતા. એ કે શું તે એને પધરાવ્યું, શું દીધું એને? ઓરાવ્યું તો જૈનમાં હોય. એ કે કાંઈ નહોતું. અને એમને નિયમ હતો કે બીજા ઘરે જાવું ને, તો એ કે કાંઈક તો દે, કાંઈક તો દે. તો મેં કીધું કાંઈ છે નહીં, મને ખબર નથી. એની માં કે સુખડી તો સવારની કરીને ગઈ હતી તારા માટે થાળી ભરીને. એ કે હું તો બહાર રમતી હતી. બાજુવાળા બાએ મને ખોલી દીધું કે તારી બા આવે ત્યાં સુધી રમ, ભૂખ લાગે ન એવા હોય તો અહીં આવજે. હવે સાધુ મહાત્માએ ના પાડી, બાજુમાં જ નહીં લાવવાનું. હું તો એક જ ગઈ. તો શું આપ્યું? એણે કે ધૂળ આપી દે. અર એટલે કે મેં તો પછી ધૂળ તો બા મફતમાં હોય ને, તો મેં ચપટી ભરીને ન આપી, મેં મુઠ્ઠી ભરીને આપી. આની માને આમ સમજાયું નહીં, એટલે એણે તો જે સુખડી હતી ને આખી થાળ લીધો અને જલ્દી 2 રોટલા ને ગાય દોઈને લઈને કે ક્યાં? એ કે એણે એવું કહીને ગયા છે કે ગામમાં હિલો પાડી દેજો કે આજે સત્સંગ અહીંયા છે. એટલે આ તો દોડતા હજી સાધુ મહારાજ પહોંચે ત્યાં પહોંચી ગઈ. મહારાજ એ કે હવે નહીં દીકરા, મેં મધુકરી કરી લીધી, હવે મારથી ના લેવાય. મહારાજ આ દીકરીએ તમને ધૂળ આપી, હું એની માં છું, તો તમે ધૂળ કેમ માગી? કે મેં એને શીખવાડ્યું. હવે બીજી વાર કોઈ આવશે ને તો એ અંદર જોવા જશે કે શું દેવા જેવું છે. ત્યારે દીકરીએ કીધું બાપા, સંત બાપા,
મેં ધૂળ આપી, તમે લઈ લીધી, તો હું સુખડી આપું તો તમે ન લ્યો? ધૂળ ને સુખડીનો કલર તો એક છે. એ હું ધૂળ મેં મુઠ્ઠી ભરીને આપી, સુખડી ખોબો ભરીને આપું. સંત મહાત્મા કે પ્રેમ છે ત્યાં નેમ નથી. લાવ મારા દીકરા, સંત મહાત્મા હવે કોઈ પણ આવશે ને તો ખાલી હાથે ન જવા દેવાય, અને ધૂળ ન દેવાય. કોઈ પાત્ર આપે ને તો પાત્ર પ્રમાણે દેવાય. તો હવે તો આપણે સુખડી લેવી પડશે. લઈ લીધી. અને ત્યારથી દીકરી કોઈ પણ આવે એટલે જળ આપે, ઘરમાં જે ખાવાનું હોય આપે, અને આસન આપે. તો જે કે બાળકોને શીખવાડો, દેતા શીખવાડો. અત્યારે કોઈને દેવું જ નથી, બધું મારું. એકવાર ઠાકોરજી રમકડાથી ખેલતા હતા બધા,